નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ગયા વિડિયોમાં આપણે મધ્ય સપાટી સંચાલનનો અર્થ અને તેના કાર્ય વિશે અભ્યાસ કરેલો હતો। આજના વિડિયોની અંદર આપણે તળ સપાટી સંચાલનના કાર્યો અને ત્રણેય સપાટીના તફાવત વિશે અભ્યાસ કરવાનો છે। હવે તળ સપાટી સંચાલનમાં પણ અન્ય બે સપાટીની જેમ તળ સપાટી જો પૂછાય તો એની અંદર લખવાનું કઈ રીતે, સૌપ્રથમ તેનો અર્થ, કોનો સમાવેશ થાય અને બીજા કયા નામથી ઓળખાય છે તે આપણે અગાઉ જોઈ હતા કે તળ સપાટી સંચાલન એટલે શું, તો કે જે સપાટીએ ઉચ્ચ સપાટી સંચાલનને ઘડેલા નીતિ નિર્ણયનું અમલ થાય તે સપાટી એટલે તળ સપાટી સંચાલન, જેની અંદર સમાવેશ તો કે જોબર, નિરીક્ષક અને ફોરમેનનો થાય છે। ત્યારબાદ તો કે બીજો એને નિમ્ન સપાટી અથવા નીચલી સપાટી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ત્યાં કાર્યનું પ્રમાણ વધુ હોવાથી તેને કાર્યકારી સપાટી પણ કહે છે। આ ત્રણ નામે ઓળખાય: નિમ્ન સપાટી, તળ સપાટી અથવા કાર્યકારી સપાટી। પ્રશ્નની અંદર ફેરવીને પણ પૂછી શકે છે કે કાર્યકારી સપાટીનો અર્થ અથવા કાર્યકારી સપાટીના કાર્યો જણાવો, તો એમાં આવશે તળ સપાટીના કાર્યો। જોઈએ હવે તળ સપાટી સંચાલનના કાર્યોની અંદર પેજ નંબર 6 ઉપર તેની અંદર પહેલું કાર્ય છે કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું। કે ધંધાકીય એકમની અંદર તળ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય, તો કે નિરીક્ષકોનો, ફોરમેનનો, જોબરનો। તેનું મુખ્ય કાર્ય શું હોય, તો કે ધંધાકીય એકમની અંદર જે કામદારો કાર્ય કરે છે, કર્મચારીઓ જે કાર્ય કરે છે એની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કોનું છે, તળ સપાટી સંચાલન। એટલે પહેલું કાર્ય થશે કામદારોના કાર્યોની દેખરેખ રાખવું અથવા નિરીક્ષણ કરવું। કામદારોના કાર્યનું નિરીક્ષણ। ત્યારબાદ તો કે તળ સપાટી સંચાલનમાં કર્મચારીનું પ્રમાણ વધારે હોય, તો કર્મચારીનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં શિસ્તનો પ્રશ્ન ઉદ્ભવે। શિસ્તનો પ્રશ્ન એટલે શું, તો કે નિયમોનો ભંગ થાય તો આ ગેરશિસ્ત કહેવાય, એટલે કે તમામ કર્મચારીઓ છે નિયમોનું પાલન કરે, એટલા માટે તેને કર્મચારીઓમાં શિસ્તનો જુસ્સો વધારવાનું કામ તળ સપાટીએ થાય છે। જો દરેક કર્મચારી નિયમોનું પાલન કરીને કાર્ય કરે છે તો ધંધાકીય એકમમાં શિસ્તનું વાતાવરણ છે એવું કહી શકાય। એટલે કર્મચારીઓમાં શિસ્તનું પ્રમાણ વધારવું અને તેનો કાર્ય જુસ્સો વધારવાનું કાર્ય પણ તળ સપાટીએ થાય છે। એટલે કહી શકાય તળ સપાટીનું અન્ય કાર્ય શું, કે શિસ્ત અને જુસ્સો વધારવો, એમાં કર્મચારીમાં શિસ્ત અને જુસ્સો વધારવો। કર્મચારીઓમાં શિસ્ત અને જુસ્સો વધારવો। ત્યારબાદ તો કે બીજું તળ સપાટી સંચાલનમાં જે લોકોનો સમાવેશ થાય છે તે તમામ નિરીક્ષક, જોબર, ફોરમેન એ તમામે શું કરવું પડે, તો કે કર્મચારીએ દરરોજ કયું કાર્ય કરવાનું છે તેનું આયોજન બનાવીને આપવું પડે, જેથી કર્મચારીઓ છે તે આયોજન પ્રમાણે કામ કરતા થાય। એટલે ત્રીજું કાર્ય એમ થયું કે કર્મચારીના રોજિંદા કાર્યોનું આયોજન કરી આપવું। એટલે લખી શકાય કે રોજિંદા કાર્યનું આયોજન એ પણ તળ સપાટીનું કાર્ય છે। રોજિંદા કાર્યનું આયોજન, રોજ જે કામ કરવાનું હોય તેનું આયોજન કરીને આપવું। ત્યારબાદ કર્મચારીને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે કર્મચારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવી, કર્મચારીને બઢતી આપવી, એટલે કે કર્મચારી જે હોદ્દા ઉપર છે તેના કરતા ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવા, કર્મચારીઓને તાલીમ આપવું, કામ પ્રત્યેનું શિક્ષણ આપવું, આ તમામ કાર્યો તળ સપાટી સંચાલનમાં થાય છે। એટલે લખી શકાય કે કર્મચારીને લગતા કાર્યો, દાખલા તરીકે બઢતી, બદલી, તાલીમ, આ તમામ પ્રકારના કાર્યો તળ સપાટીએ જોવા મળે છે।
કર્મચારીને લગતા કાર્યો તળ સપાટીએ થાય છે. ત્યારબાદ તો કે પોતાના વિભાગમાં કાર્ય માટે વિભાગીય અધિકારીઓ પાસેથી આદેશો અને સૂચનાઓ મેળવો. આપણે અગાઉ જોઈ ગયા હતા કે ઉચ્ચ સપાટી સંચાલન કોને આદેશ આપે છે? મધ્ય સપાટી સંચાલનને. તો ઉચ્ચ સપાટીનું એક કાર્ય કયું થયું? મધ્ય સપાટી સંચાલનને આદેશો અને સૂચનાઓ આપવા. મધ્ય સપાટી સંચાલનનું એક કાર્ય શું થયું? ઉચ્ચ સપાટી પાસેથી સૂચનો અને આદેશો મેળવવા, અને બીજું કાર્ય તળ સપાટીએ આદેશો અને સૂચનો પહોંચાડવા. તો તળ સપાટી સંચાલનનું એક કાર્ય શું થયું? તો કે પોતાના કામ માટે મધ્ય સપાટી પાસેથી આદેશ, સૂચન અથવા હુકમો મેળવવા. એટલે લખી શકાય આદેશ અથવા સૂચનો મધ્ય સપાટીએથી મેળવવા. મધ્ય સપાટી પાસેથી આદેશો મેળવવા. આદેશો અથવા સૂચનો મેળવવા તળ સપાટીનું કાર્ય છે. મધ્ય સપાટી પાસેથી કામ મેળવે છે કે આજે કઈ રીતે કામ કરવાનું છે, કેવું કામ કરવાનું છે, તેવા આદેશો અને સૂચનાઓ મેળવે છે. ત્યારબાદ યંત્રની ગોઠવણી. કૌંસમાં શબ્દ વાપરેલો છે યંત્ર વિન્યાસ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ યંત્રને ખસેડવું એટલે યંત્ર વિન્યાસ થાય. યંત્રની જાળવણી કરવી, તેનું રિપેરિંગ કરવું, આ તમામ પ્રકારનું કાર્ય તળ સપાટીએ જોવા મળે છે. એટલે લખી શકાય યંત્રની ગોઠવણી, સમારકામ અને જાળવણીના કાર્ય પણ તળ સપાટી સંચાલનના જોવા મળે છે. યંત્રની ગોઠવણી, સમારકામ અને જાળવણીના કાર્ય. ત્યારબાદનું કાર્ય છે કે કામદારોને કામ કરવા માટે જેટલો પણ કાચો માલની જરૂર પડતી હોય, જે કોઈ પણ સાધન સામગ્રીની જરૂર પડતી હોય, તો તળ સપાટીની જવાબદારી બને કે તે કામદારોને કે કર્મચારીને તે સાધન સામગ્રી પૂરી પાડે, જેનાથી કર્મચારીનું કામ અટકે નહીં અને ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ સતત ચાલે. એટલે તળ સપાટીનું એક કાર્ય એ પણ થયું શું? કામદારોને જરૂરી સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો. સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો. સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો. ત્યારબાદ તો કે કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લઈ આવો. કે કર્મચારીની સંખ્યા છે વધુ હોય, કાર્યનું પ્રમાણ વધુ હોય, તો સ્વાભાવિક રીતે કર્મચારીઓને કોઈક ને કોઈક પ્રશ્ન અથવા સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. તો તળ સપાટી સંચાલનનું કાર્ય શું છે? આ સમસ્યાઓનું નિરાકરણ લઈ આવવું, જેથી કર્મચારીનું કાર્ય અટકે નહીં. અગાઉ આપણે જોઈ ગયા કે તળ સપાટી સંચાલન છે આવા પ્રશ્નો કે આવી સમસ્યા છે કોને મોકલશે? મધ્ય સપાટી સંચાલનને. મધ્ય સપાટી સંચાલન છે આવી સમસ્યા અથવા પ્રશ્નો છે કોને મોકલશે? ઉચ્ચ સપાટીને. ઉચ્ચ સપાટી સંચાલક તેનો અભ્યાસ કરશે, તેનો નિર્ણય લઈ મધ્ય સપાટીને આપશે અને મધ્ય સપાટી કોને આપશે? તળ સપાટીને. આમ તળ સપાટી શું કરે છે? તો કે કર્મચારીઓના વ્યાજબી જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, તેનો ઉકેલ લઈ આવવાનું કાર્ય તળ સપાટી કરે છે. એટલે લખી શકાય કર્મચારીના પ્રશ્નોનો ઉકેલ લાવો. કર્મચારીના પ્રશ્નોનો ઉકેલ લાવો. કર્મચારીના પ્રશ્નોનો ઉકેલ લઈ આવો. ત્યારબાદ તો કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લીધા છે, જે નીતિઓનું ઘડતર કરેલું છે, તેનું અમલ કરવાનું કાર્ય અહીંયા થાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે ઉચ્ચ સપાટી સંચાલનના મુખ્ય કાર્ય શું હોય? તો કે મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા, નીતિ ઘડતર કરવી. તે નીતિ અને ધ્યેય કોને જણાવશે? મધ્ય સપાટી સંચાલનને. મધ્ય સપાટી સંચાલન આનો અમલ કોની પાસે કરાવશે? તો કે તળ સપાટી સંચાલન પાસે. એટલે કહી શકાય. અને બીજું તો કે તળ સપાટીના અર્થમાં જ આપણે જોયું કે ઉચ્ચ સપાટી સંચાલનને લીધેલા નિર્ણયોનો અમલ જે સપાટીએ થાય તે તળ સપાટી કહેવાય. તો તળ સપાટીનું કાર્ય એ પણ થયું શું?
કે ઉચ્ચ સપાટી સંચાલને કરેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. ઉચ્ચ સપાટીના નિર્ણયો અને નીતિનું અમલ કરવું. નીતિનું અમલ. ઉચ્ચ સપાટી સંચાલન જે કોઈ પણ નિર્ણય નીતિ કરેલા છે તેનું અમલ કરવાનું કાર્ય ક્યાં થાય છે તો કે તળ સપાટી સંચાલન. ત્યારબાદ છેલ્લું કાર્ય છે શું કે કર્મચારીએ જે કાર્ય કરેલું છે તે કાર્યનું અહેવાલ તૈયાર કરવો. અહેવાલ એટલે તો કે જે પ્રમાણે આદેશ આપ્યો તો એ પ્રમાણે કાર્ય થયું છે કે નહીં થયું છે, તો કેટલું થયું છે, કયા પ્રમાણમાં થયું છે, કેવું કાર્ય થયું છે, આવો એક અહેવાલ તૈયાર કરીને તળ સપાટી કોને મોકલશે? મધ્ય સપાટીને. અને મધ્ય સપાટી કોને મોકલશે? ઉચ્ચ સપાટીને. તો તળ સપાટીનું એક કાર્ય એ પણ થયું શું તો કે કામદારના કાર્યનો અહેવાલ તૈયાર કરવો. ત્યારબાદ તો કે તેની ફરિયાદો છે તે પણ ઉચ્ચ સપાટી સુધી મોકલવા. એટલે લખી શકાય કે કામદારના કાર્યોનો અહેવાલ તૈયાર કરવો, કર્મચારીની ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવા. અહેવાલ અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવા. તો આ તળ સપાટી સંચાલનના કાર્ય છે કે નીચેની જે સપાટી છે, નિમ્ન સપાટી છે, ત્યાં કયા કયા કાર્યો થાય છે તો કે એક તો કામદારોના કાર્યનું નિરીક્ષણ થાય છે કે કામદારો બરોબર કાર્ય કરે છે કે નહીં, તેને જરૂરી માર્ગદર્શનની જરૂર હોય તો માર્ગદર્શન પણ પૂરું પાડે છે. બીજું તો કે શિસ્ત અને જુસ્સો વધારો, એટલે કે કર્મચારીઓ છે સ્વૈચ્છિક રીતે નિયમોનું પાલન કરે તેવું વાતાવરણ પૂરું પાડવું. જો નિયમોનું પાલન કરશે તો એનું કાર્ય કરવાનો જુસ્સો છે એ આપોઆપ વધી જશે. ત્યારબાદ રોજિંદા કાર્યનું આયોજન, કે કર્મચારીએ રોજ કયા કાર્ય કરવાના છે તેનું આયોજન કરીને તેને આપવું. ત્યારબાદ કર્મચારીને લગતા કાર્ય, કર્મચારીની બદલી કરવી, બઢતી કરવી, તેને તાલીમ આપવી, શિક્ષણ આપવું, તમામ કાર્યો તળ સપાટીએ થાય છે. ત્યારબાદ મધ્ય સપાટી પાસેથી કામ કરવા માટેના આદેશો, હુકમો અને સૂચનાઓ મેળવવાનું કાર્ય તળ સપાટીનું છે. યંત્રની ગોઠવણી, એટલે કે યંત્ર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું હોય, યંત્રનું રિપેરિંગ કરવાનું એટલે કે સમારકામ હોય, અને યંત્રની જાળવણીને લગતા કાર્ય તળ સપાટીએ થાય છે. ત્યારબાદ કર્મચારીને કામ કરવા માટે જે કોઈ પણ સાધન સામગ્રી કે કાચા માલની જરૂર પડતી હોય તે કાચો માલ તળ સપાટી સંચાલન પૂરો પાડે છે. ત્યારબાદ તો કે કર્મચારીના વ્યાજબી પ્રશ્નોનું નિરાકરણ લેવાનું કાર્ય પણ કોનું છે? તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લીધા છે, જે નીતિઓ ઘડેલી છે તેનો અમલ તળ સપાટીએ કરવાનો છે. ત્યારબાદ તો કે રોજિંદા કાર્યનો અહેવાલ અને કર્મચારીને લગતી ફરિયાદો ઉચ્ચ સપાટી એટલે કે મધ્ય સપાટી સુધી, મધ્ય સપાટી દ્વારા ઉચ્ચ સપાટી પાસે પહોંચાડવાનું કાર્ય કોનું છે? તળ સપાટી સંચાલન. જો ત્રણ સપાટી મગજમાં ક્લિયર હોય તો તફાવત આપોઆપ આવડી જાય. જો એની અંદર પહેલો મુદ્દો છે સંચાલન અને વહીવટ, તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ વધારે અને વહીવટનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. કેમ કે ત્યાં નીતિ અને નિર્ણય ઘડવાનું કામ થાય છે, જ્યારે અમલ ક્યાં થાય છે તો કે મધ્ય સપાટી દ્વારા અમલ તળ સપાટીએ થાય છે. એટલે અહીંયા વહીવટનું પ્રમાણ કેવું? ઓછું અને સંચાલનનું પ્રમાણ કેવું? વધુ. એવી રીતે મધ્ય સપાટીમાં તો કે મધ્ય સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ ઉચ્ચ સપાટી કરતાં ઓછું અને વહીવટનું પ્રમાણ કેવું હોય છે? વધુ. જ્યારે તળ સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલે પહેલો મુદ્દો કયો થયો? સંચાલન અને વહીવટ, એટલે કે ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ વધુ, વહીવટનું પ્રમાણ ઓછું. મધ્ય સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ ઓછું, ઉચ્ચ સપાટી કરતાં ઓછું અને વહીવટનું પ્રમાણ કેવું? વધુ. જ્યારે તળ સપાટી સંચાલનમાં સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું. ત્યારબાદ સમાવેશ, તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર. જ્યારે મધ્ય સપાટી સંચાલનમાં તો કે વિવિધ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે, નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તળ સપાટીમાં તો કે તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર, ફોરમેન વગેરેનો સમાવેશ થાય છે. એટલે એ થશે બીજો મુદ્દો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય?
મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સંચાલક મંડળ. મધ્ય સપાટીમાં તો કે વિવિધ વિભાગના અધિકારીઓ એટલે કે વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતો. તળ સપાટીમાં તો કે નિરીક્ષક, ચોપર અને ફોરમેનનો સમાવેશ થાય. ત્યારબાદ સત્તા અને જવાબદારી એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન પાસે કેટલી સત્તા છે, એની જવાબદારી કેવી રહેશે. મધ્ય સપાટી સંચાલનમાં જે લોકોનો સમાવેશ થાય છે તે લોકો પાસે સત્તા કેટલી છે, જવાબદારી કેટલી. અને તળ સપાટી સંચાલનમાં જે લોકોનો સમાવેશ થાય છે ત્યાં સત્તા અને જવાબદારી કેવી. તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં તો કે આખા ધંધાકીય એકમ માટે નિર્ણય લેવાની સત્તા છે, એટલે કે સત્તાનું પ્રમાણ કેવું વધુ અને જવાબદારીનું પ્રમાણ જવાબદારી પણ આખા એકમ પ્રત્યેની હોય છે. એટલે કે સંપૂર્ણ સત્તા અને જવાબદારી કોની પાસે હોય છે, ઉચ્ચ સપાટી પાસે. બીજું તો કે મધ્ય સપાટી પાસે તો કે પોતાના વિભાગ પૂરતી જ સત્તા અને જવાબદારી હોય છે. દાખલા તરીકે તમે ઉત્પાદન વિભાગના અધિકારી છો તો ઉત્પાદન વિભાગ માટે નિર્ણય લેવાનો અધિકાર તમને છે, ઉત્પાદન વિભાગ માટેની જવાબદારી પણ તમારી છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં તો કે આખું ધંધાકીય એકમ માટેની સત્તા અને જવાબદારી. મધ્ય સપાટીમાં તો કે પોતાના વિભાગ અને વિભાગ પૂરતી સત્તા અને જવાબદારી. જ્યારે તળ સપાટીએ તો કે જવાબદારીનું પ્રમાણ ખૂબ જ વિશેષ હોય છે, સત્તાનું પ્રમાણ ખૂબ જ ઓછું. ત્યારબાદ લાયકાત એટલે કે જે લોકોનો સપાટીમાં સમાવેશ થાય છે તેની પાસે કેવી લાયકાત હોવી જોઈએ. તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં જે લોકોનો સમાવેશ થાય છે તેની પાસે લાયકાતમાં સર્વાંગી કૌશલ્ય એટલે કે તમામ પ્રકારની આવડત એનામાં હોવી જોઈએ. ઝડપથી નિર્ણય લેવાની આવડત, બીજા પાસેથી કામ ઘટાડવાની આવડત, સર્વાંગી પ્રકારની કૌશલ્ય કોની પાસે હોવું જોઈએ, ઉચ્ચ સપાટીમાં જેનો સમાવેશ થાય છે તેમાં. મધ્ય સપાટી સંચાલનમાં લાયકાત શેની જરૂર પડે તો કે પોતાના વિભાગ પૂરતું જ્ઞાન હોય, વિશિષ્ટ જ્ઞાન હોય. એટલે ચાલે કે મધ્ય સપાટીમાં જેનો સમાવેશ થાય એની પાસે લાયકાત કેવી હોય છે તો કે વિશિષ્ટ આવડત, વિશિષ્ટ જ્ઞાનની જરૂર. ત્યારબાદ તો કે તળ સપાટીમાં માનસિક શક્તિ ઓછી હોય તો ચાલે પણ શારીરિક ક્ષમતા કેવી હોવી જોઈએ, વધુ, કેમ કે ત્યાં મજૂરીનું કામ વધારે થતું હોય છે. શારીરિક ક્ષમતા એટલે કે શારીરિક રીતે મક્કમ હોવો જોઈએ. ત્યારબાદ વ્યક્તિની સંખ્યા તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં વ્યક્તિની સંખ્યા કેવી હોય છે, ઓછી. મધ્ય સપાટીમાં તો કે ઉચ્ચ સપાટીની સરખામણીમાં વધુ, જ્યારે તળ સપાટી સંચાલનમાં સંખ્યા કેવી હોય છે, ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ ધ્યેય અને નીતિ તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં ધ્યેય નિર્ધારણનું કાર્ય, નીતિ ઘડતરનું કાર્ય થાય છે, જ્યારે મધ્ય સપાટીમાં ધ્યેય અને નીતિનો અમલ થાય છે અને તળ સપાટીમાં નીતિ અને નિર્ણયનો અમલ થાય છે. શેનો? નીતિ અને નિર્ણય. દાખલા તરીકે ઉચ્ચ સપાટીએ ધ્યેય નક્કી કરેલો છે કે આપણે ધ્યેય આપણે પ્રાપ્ત કરવાનો છે, તો એ ધ્યેયનો અમલ ક્યાં થાય છે? મધ્ય સપાટી. મધ્ય સપાટીની ધ્યેયને અનુસરીને કાર્ય કરવા માટે આયોજન કરી આપે છે અને આદેશો આપે છે. કોને? તળ સપાટી. તળ સપાટીને જે આદેશો મળેલા છે તે મુજબ કાર્ય કરવાનું કામ કરે છે. એટલે કહી શકાય ઉચ્ચ સપાટી સંચાલનમાં મૂળભૂત ધ્યેય નક્કી થાય છે અને નીતિનું ઘડતર થાય છે. મધ્ય સપાટી સંચાલનમાં ધ્યેય અને નીતિનો અમલ થાય છે, જ્યારે તળ સપાટીમાં નીતિ અને નિર્ણયોનો અમલ થાય છે. ત્યારબાદ ઉત્તરદાયિત્વ. હવે ઉત્તરદાયિત્વ એટલે શું? તો કે જવાબ આપવાની તૈયારી એટલે ઉત્તરદાયિત્વ. દાખલા તરીકે મેં તમને કોઈ કાર્ય સોંપેલું છે, તે કાર્ય પૂરું કરીને તમારે મને જવાબ આપવાનો છે, તો તમારું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? મારા પ્રત્યે. એટલે કે તમને જે કોઈ પણ વ્યક્તિએ જવાબદારી સોંપી છે, કાર્ય સોંપ્યું છે, એ કાર્ય પ્રત્યેનો જવાબ આપવાની તૈયારી એટલે ઉત્તરદાયિત્વ. હવે ઉચ્ચ સપાટી સંચાલનનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? તો કે જે પણ કંપનીમાં જોડાયેલા છે, એટલે કે લેણદારો છે, સરકાર છે, ગ્રાહક છે, શેર હોલ્ડરો છે, કાચો માલ પૂરો પાડનાર, એના સિવાય આ જે ધંધાકીય એકમ અને ધંધાકીય એકમના કર્મચારીઓ સિવાય જે ત્રાહિત પક્ષકાર છે તેના પ્રત્યેની જવાબદારી કોની છે? ઉચ્ચ સપાટીની. એટલે કે ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે છે? તો કે કંપનીમાં જોડાયેલા વિવિધ વર્ગો પ્રત્યેની. મધ્ય સપાટી સંચાલનનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? એટલે કે મધ્ય સપાટીએ કોને જવાબ આપવો પડશે? તો કે ઉચ્ચ સપાટી સંચાલનને. અને તળ સપાટીએ કોને જવાબ આપવો પડશે? તો કે મધ્ય સપાટી સંચાલનને. એટલે કહી શકાય કે ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? તો કે કંપનીમાં જોડાયેલા વિવિધ વર્ગો પ્રત્યે. મધ્ય સપાટી સંચાલનનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? તો કે ઉચ્ચ સપાટી પ્રત્યે.
અને તળ સપાટીનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? તો કે મધ્ય સપાટી પ્રત્યે. એટલે કે તળ સપાટીએ મધ્ય સપાટીને જવાબ આપવો પડશે, મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટીને જવાબ આપવાનો છે, અને ઉચ્ચ સપાટી સંચાલન તો કે ગ્રાહ્ય પક્ષકારને જવાબ આપવાનો છે. ત્યારબાદ તો કે નિર્ણય, કે અલગ અલગ સપાટીએ જે નિર્ણયો લેવાતા હોય છે, નિર્ણયો કેવા હોય છે? તો કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવામાં આવે છે તે દૂરોગામી એટલે કે લાંબા સમયગાળા માટેના હોય છે, તેથી તે કેવા હોય છે? જોખમી હોય છે. કેવા હોય છે? જોખમી. ઉચ્ચ સપાટી સંચાલનમાં નિર્ણયો દૂરોગામી અને જોખમી. જ્યારે મધ્ય સપાટીમાં તો કે પોતાના વિભાગ પૂરતા જ હોય છે અને જોખમનું પ્રમાણ ઉચ્ચ સપાટી કરતાં કેવું હોય છે? ઓછું. જોખમી હોય છે પરંતુ ઓછા. જ્યારે તળ સપાટીમાં તો કે જોખમ સૌથી ઓછું હોય છે. ફરીથી એકવાર નિર્ણયો કેવા હોય છે? તો કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લીધા છે તે દૂરોગામી અને પ્રમાણમાં વધુ જોખમી. મધ્ય સપાટી સંચાલનમાં તો કે વિભાગ પૂરતા જોખમી હોય છે અને તળ સપાટી સંચાલનમાં ઓછા જોખમી હોય છે. હોમવર્કની અંદર મધ્ય સપાટી, તળ સપાટી, ઉચ્ચ મધ્ય અને તળ સપાટી વચ્ચેનો તફાવત લખવો અને પાકો કરવો. હવે એક્ઝામની અંદર ત્રણેય તફાવત પૂછાતા નથી. કાં તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી અને તળ સપાટી, અથવા તો મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચેનો તફાવત પૂછાય છે. તફાવત આ રીતે પણ લખી શકાય છે, અથવા બીજી રીતે જો તમને કાર્ય આવડતા હોય, તમામ સપાટીનો અર્થ કોનો સમાસ થાય છે તે યાદ હોય, તો તમામ પ્રકારના મુદ્દા છે તમે બનાવીને લખી શકો છો. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે મુદ્દો એમ લખી શકો છો કે બીજાના ઉચ્ચ સપાટીને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે ટોચની સપાટી અથવા સર્વોચ્ચ સપાટી. મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે વિભાગીય અધિકારીઓની સપાટી અથવા તો અધિકારીઓની સપાટી. તળ સપાટીને બીજા કયા નામે ઓળખાય છે? તો કે નિમ્ન સપાટી અથવા કાર્યકારી સપાટી. જો ત્રણ સપાટીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે તમારી રીતે પણ સપાટી વચ્ચેનો તફાવત લખી શકો છો. બીજી રીતે લખીને હું તમને મોકલી આપીશ, એ પ્રમાણે પાકું કરશો, લખશો તો પણ ચાલશે, પણ આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે પછીના વિડિયોની અંદર આપણે સંચાલનના અલગ અલગ કાર્યો વિશે આપણે અભ્યાસ કરવાનો છે.